પહેલો પ્રશ્ન, ગુજરાતની સૌપ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ઓપ્શન જોઈ. એ અમદાવાદ, બી ગાંધીનગર, સી રાજકોટ કે ડી તાપી. તેનો સાચો જવાબ છે બી ગાંધીનગરમાં આવેલી. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. ઝરી ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? એ સુરત, બી કચ્છ, સી મુંબઈ કે ડી રાજકોટ. તેનો સાચો જવાબ છે એ સુરત. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. શેરડીના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? એ બીજું, બી ચોથું, સી છઠ્ઠું કે ડી આઠમું. તેનો સાચો જવાબ છે સી 6 નંબરનું, છઠ્ઠું. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. મોતી મહેલ ક્યાં આવેલો છે? એ ગાંધીનગર, બી વડોદરા, સી અમદાવાદ કે ડી સુરત. તેનો સાચો જવાબ છે સી અમદાવાદમાં આવેલો છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કયો છે? ઓપ્શન જોઈ. એ કચ્છ, બી સાબરકાંઠા, સી તાપી કે ડી અમદાવાદ. તેનો સાચો જવાબ છે એ કચ્છ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. સુરેન્દ્રનગરનું પ્રાચીન નામ શું હતું? એ હાલાર, બી ગોહિલવાડ, સી સોરઠ કે ડી ઝાલાવાડ. તો સુરેન્દ્રનગરનું પ્રાચીન નામ શું હતું? ઝાલાવાડ, ડી. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. ગુજરાતની સૈનિક શાળા ક્યાં આવેલી છે? એ જામનગર, બી ગાંધીનગર, સી માંડવી કે ડી બાલાસડી. તેનો સાચો જવાબ છે ડી બાલાસડીમાં. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં 7 નદીઓનો સંગમ ક્યાં સ્થળે થાય છે? એ તરણેતર, બી વૈઠા, સી શૂલપાણેશ્વર કે ડી ધારી. તેનો સાચો જવાબ છે બી વૈઠામાં. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ 28 ઓગસ્ટ, બી 29 ઓગસ્ટ, સી 30 ઓગસ્ટ કે ડી 27 ઓગસ્ટ. તો એનો સાચો જવાબ છે બી 29 ઓગસ્ટ. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. મેઘધનુષમાં કેટલા રંગો હોય છે? ઓપ્શન જોઈ. એ 5 રંગો, બી 6 રંગો, સી 7 રંગ કે ડી 8 રંગ. તેનો સાચો જવાબ છે સી 7 રંગ હોય છે. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી.